આપણી વચ્ચે કાપડિયા ધર્મેન્દ્રભાઈ છે, બરોબર. એમનો સન ઓલરેડી આપણા થ્રુ એડમિશન લીધેલું છે. હવે એમના જ મંતવ્યમાં આપણે થોડુંક ડિટેલમાં જાણીશું કે ક્યાં આપણને સપોર્ટ કઈ રીતના મળ્યો છે અને આપણે એમની કઈ રીતના જે એડમિશન પ્રોસેસ કરી છે. તો હવે ધર્મેન્દ્રભાઈ પોતે બતાવશે તમે ક્યારે અમારા જોડે કનેક્ટ થયા, કઈ રીતના થયા, પ્લસ તમારો સન અત્યારે કયા યરમાં છે, કયા યરથી તમે એડમિશન લીધું છે અમારા. બોલો. શ્રીહરિના કોન્ટેક્ટમાં 2023માં. ઓકે. અને જે નીટની એક્ઝામ પછી હું કોન્ટેક્ટમાં આવ્યો હતો. ઓકે. નિર્ભય સરનો કોન્ટેક્ટ થયો હતો અને ત્યાર પછી એડમિશનની પ્રોસેસ ઓકે. આપણે ચાલુ ઓકે. 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 આ મારો સન જે છે તે સેકન્ડ સેકન્ડ યરમાં છે. થર્ડ સેમમાં છે. ઓકે. ઓકે. હવે હું તમને સર ક્વેશ્ચન એ પૂછું છું કે તમારો સન ત્યાં MBBS કરે છે, બરોબર, સમરકંદ સ્ટેટ યુનિવર્સિટીમાં જે એડમિશન કર્યું એના પછી અત્યારે તમારો સન સેકન્ડ યરમાં છે. તો ત્યાં યુનિવર્સિટીમાં પ્રેક્ટિકલ કેવા થાય છે, પ્લસ થિયરી બી કઈ રીતના સ્ટડી થાય છે યુનિવર્સિટીમાં, એ થોડુંક જણાવશો સર મને. ફર્સ્ટ ઓફ ઓલ તો ત્યાં મને શું ગમ્યું સમરકંદમાં કે એમને 10-10 ના બેચ છે કે 10 જ Okay. છોકરાઓને તમે જે પ્રોફેસર પર્સનલી ધ્યાન આપે છે એ મને બહુ જ ગમ્યું. ઓકે. આપણા ઇન્ડિયામાં એવું નથી. હા હા તો ઇન્ડિયામાં જો તો 500 ક્લાસ હોય મોટો ભાઈ હા હા. અને એમાં છોકરાઓ એટેન્ડન્સ આપે નહીં આપે, ત્યાં શું પર્સનલી છે ઓકે. એ બહુ 10-10 ના બેચમાં છે. 10-10 ના બેચમાં છે, એ બહુ સરસ વાત છે. Okay. અને પ્રેક્ટિકલ પણ એ લોકો ધ્યાન આપીને કરાવે છે. ઓકે. 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 થેન્ક યુ સર. અને સર બીજું એ ક્વેશ્ચન એ પૂછું છું કે તમને એડમિશન લીધા પછી જે વિઝાની પ્રોસેસ કરી છે અમે સ્ટુડન્ટ વિઝામાં, તો તમને કઈ રીતના સર સપોર્ટ મળ્યો છે શ્રીહરિ તરફ? બહુ સરસ મળ્યો. બહુ અમારે ઘર બેઠા એકદમ વિઝાની સરસ. પ્રોસેસ થઈ જાય એવું લાગ્યું. ઓકે. અને બહુ કમ્ફર્ટેબલી વિઝા અમારા ઓકે. Without any worry. Without any અમારે, headache. હા, headache ને ઓકે. ઓકે. અને સર બીજો એક તમને ક્વેશ્ચન પૂછું છું કે જે યુનિવર્સિટીની બધા કહેતા હોય છે કે યુનિવર્સિટીની જે ફર્સ્ટ સેમેસ્ટરમાં જે ફીસ કીધેલી હોય છે, હા. પાછળથી ઘણા એવું બી કહેતા હોય છે કે કન્સલ્ટન્ટ દે છે. એજન્ટ ફી વધારી દે છે. વધારી તો તમારી જે ફર્સ્ટ સેમેસ્ટરમાં જે ફીસ હતી હા તેમાં કોઈ અત્યારે વધારો, તો તમે જ્યારે એડમિશન લીધું ત્યારે જે ફીસ હતી એનાથી અત્યારેની સિચ્યુએશન જોયા જઈએ તો તમારી ફીસમાં વધારો થયેલો છે કે નહીં? ના ના ના, જે જે કહેવામાં આવેલું છે એ જ ફીસ પ્રમાણે પહેલું સેમ, બીજું સેમ કે આપણે થર્ડ સેમ કન્ટિન્યુ છે. એમાં કોઈ ફીસમાં કોઈ- વધારો કે હા. કોઈ ચેન્જીસ નથી થયો. જાણ બાર હાલમાં. કશું કરવામાં નથી હા. આવ્યું એમ. તમારા એવો કોઈ consultancy હિડન ચાર્જીસ બી હા. નથી કે ભાઈ અમને જાણ નહીં કરી ને આ નથી, એવું કશું નથી. ઓકે. એઝ ઇટ ઇઝ બરોબર જ છે. ઓકે. થેન્ક યુ સર. અને સર હું તમને એક બીજો એક ક્વેશ્ચન એ પૂછું છું કે એબ્રોડમાં જ્યારે તમે સ્ટુડન્ટને મૂક્યો હતો તો તમે કઈ કઈ વાતનું ધ્યાન રાખો છો કે એબ્રોડમાં હું સ્ટુડન્ટને મૂકું છું તો તમે છોકરાને, તમારા સનને શું સલાહ આપો છો કે એબ્રોડમાં જાસ તું તો કઈ કઈ વાતનું ધ્યાન રાખવા જેવું છે? પહેલી તો સેફટી, ઓકે. પોતે સેફ. અને જે હવે આપણે બીજી કન્ટ્રીમાં જઈએ એટલે સ્વાભાવિક છે કે બધું બધું એન્વાયરમેન્ટ જવું ચેન્જીસ, જ ના હોય એમ. ને language થી લઈને એને બધું. થોડુંક સેફટી પકડીને ચાલો. પણ એવું માહોલ ત્યાં એવો હતો કે હા, safe એને લાગે છે. હોમ જેવું લાગ્યું એમ કે એને એવું લાગ્યું કે મિની ઇન્ડિયામાં આવી ગયું એમ. ત્યાંનું જે હતું તમારું જે કન્સલ્ટન્સીનું જે હતું હોસ્ટેલમાં પણ એને વેરી ગુડ. ખાલી ઓકે. માણસો બદલાયા સેફટી થી લઈ હા બધી રીતે સિક્યુરિટી પણ બહુ safe સરસ અને હતું ને ફાઇન. વ્યવસ્થિત છે. ઓકે. થેન્ક યુ સર.